મિત્રો માળીની કૃપાથી અને માળીના માર્ગદર્શનથી અમે પક્ષીઓ માટે આ સુવિધા કરી છે। રામ માળી રામ મિત્રો, સ્વાગત છે દરેકનું મારા આજના એક નવા બ્લોગની અંદર। અને મિત્રો તમને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે માળીની દયાથી ને તમારા બધાના સાથને સહકારથી આપણા 1000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે। તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને 1000 સબસ્ક્રાઈબ જલ્દીથી કમ્પ્લીટ કરાવી દેજો। તો માળી તમારા બધા સપના પૂરા કરે એવી માળીને મારી પ્રાર્થના। તો મિત્રો આજે અમે આવ્યા છીએ અહીંયા આગળ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા માટે। અમે ડબ્બા ખાલી તેલના ડબ્બા છે, એના ડબ્બાની ઉપયોગથી અમે પક્ષીઓ માટે પાણી અને શણનું અમે સેવા કરવા માટે આવ્યા છીએ। અને અત્યારે ડબ્બા 2 છે, મેહુલભાઈ કાપે છે। કેવું મેહુલભાઈ? રામ માળી રામ। મિત્રો જોઈ શકો છો અમે બંને ભાઈ લઈને આવી ગયા છે ડબ્બા પક્ષીઓને। મિત્રો દિવસે દિવસે તાપ પડતો જાય છે, એના માટે તેમને ઠંડુ પાણી પીવા માટે અને એમના માટે ચણ ખવડાવવા માટે ડબ્બા કાપતા જઈએ। તો ચેનલ પર નવા આવે તો ભાઈને સપોર્ટ કરી, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો। રામ માળી તમારા બધાના સપના પૂરા કરે। તો મિત્રો હજુ અમે ડબ્બા કાપીએ ત્યાં સુધી તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। ફાઇનલી અમે એક ડબ્બો કાપીને રેડી કરી દીધો છે। અત્યારે અહીંયા આગળ તાપમાં સુકાય છે અને કેમ કે આની અંદર આ તેલ જામેલું છે, એ તેલ તાપનું ઓગળી જાય એટલે પછી એને ધોઈ નાખીએ। અને બીજો ડબ્બો મેહુલભાઈ કાપી રહ્યા છે। ડબ્બા 2 કાપીને રેડી કરી દીધા છે। આ બાજુ 2 ડબ્બા, એક મેહુલભાઈને આપવાનો છે અને એક આપણે રાખવાનો છે। અને આપણે આને ડબ્બાને તમે કમેન્ટ કરીને જરૂરથી બતાડજો કે આ આંબા પર ટાંગીએ કે પછી આ ઝાડ પર ટાંગીએ, કોમેન્ટ કરીને જરૂરથી બતાડજો। અને હવે પછી પહેલાં આને થોડુંક ખરાબ થયેલા છે અને સાફ સફાઈ કરી અને પછી એની અંદર ચોખા અને ઘઉં અને પાણી મૂકી અને પછી આપણે કામ પૂર્ણ કરીએ। ત્યાં સુધી પહેલાં અમે ધોઈ દઈએ, સાફ કરી દઈએ બરાબર, અને પછી આપણે એને અહીં આગળ લટકાવી દઈએ। તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। એટલે અમે ધોઈને આવી ગયા છે અને જોઈ લો આ રીતનું બનાવ્યું છે, તાર પણ બાંધી દીધો છે। હવે આ ગમામાં નાખીએ જરા હોય પાવડર આ પાણી વાળવા ખબર હોય વિસ્તાર એટલે સવારમાં તો મિત્રો આપણે ઘઉં નાખી દીધા છે અને હવે પાણી આમાં રેડી અને પછી આપણે ટાંગી દઈએ। મિત્રો અમે અહીં આગળ પક્ષીઓ માટે ટાંગી દીધું છે, જોઈ લો। અને હવે અંદર ઘઉંના દાણા નાખી દીધા છે। હવે અંદર આ બોટલમાંથી આપણે પાણી અંદર રેડીએ। તો કન્ટિન્યુ જોતા રહો। મિત્રો માળીની કૃપાથી અને માળીના માર્ગદર્શનથી અમે પક્ષીઓ માટે આ સુવિધા કરી છે। તમે લોકો પણ કરજો। અને આ ખાસ ઉનાળાની અંદર કે પાણીની કમીને લીધે કેટલા પક્ષીઓ પાણી વગર રહી જાય છે। તો મિત્રો એના માટે આટલી સુવિધા તમારાથી થાય એટલી કરો અને અમે અમારાથી થાય એટલી અમે સુવિધા કરી છે। અને તમને સુવિધા કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને કમેન્ટમાં રામ માળી રામ જરૂરથી લખજો। અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ વ્લોગને અહીંયા પૂરો કરીએ, ફરી મળીશું બીજા વ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, રામ માળી રામ।